બેન, આજે અચાનક દસાડા તાલુકાના પાટડી, સેજા 2 અને ખારાગોઢા બજાણાની તપાસ અર્થે આપ આવ્યા છો. શું અચાનક આવવાનું કારણ? અચાનક નથી, આ રૂટીન જ કામગીરી છે. પરંતુ અમારા જે પોષણ ટ્રેકર છે એની અંદર બજાણા સેજાની કામગીરી વધુ પડતી નબળી હોવાથી અને બાળકો કુપોષિત અતિ કુપોષિત વધારે હોવાથી અમે લોકોએ ક્રોસ ચેકિંગ માટેનું આયોજન કરેલું છે અને આ રૂટીન કામગીરી છે. તો રૂટીન કામગીરી આપને દર મહિને થતી હોય કે આ અચાનક ક્યારે આજે સુરેન્દ્રનગર આખું ભડકે બળી રહ્યું છે ત્યારે આપને ઉપરથી કે આદેશ આપવામાં આવ્યા છે? નહીં, આ એક્સિડેન્ટ માટે ભડકે બળી નથી રહ્યું. આજે છે એ રૂટીન કામગીરી છે. દર માસે વજન ઊંચાઈ કરવાની હોય છે. એમાં કંઈ પણ જો એ લોકોને એન્ટ્રી કરવા માટે ભૂલ પડી હોય તો એ સુધારવા માટેના પ્રયત્નો છે. અગાઉ પણ મેડમ અમે ગાંધીનગરથી એક ચેકિંગ માટે આવ્યા હતા. એને આજે જે તપાસ અર્થે આપ્યો છે એમાં કંઈ લેવા દેવા ખરા? નહીં, એની સાથે આ કોઈ લેવા દેવા નથી. એ પણ એ રૂટીન જ એમને કામગીરી માટે આવે છે, ક્રોસ ચેકિંગ માટે થઈને. અને અમે તો અમારું પહેલેથી આયોજન છે જ અને અમે હવે સુરેન્દ્રનગરની કામગીરી આ બાબતે સુધરે એના માટેના પ્રયત્નો છે. કારણ કે સ્ટેટની અંદર પણ સુરેન્દ્રનગરમાં કુપોષિત બાળકોનું પ્રમાણ વધારે અને એમાં જે ઇમ્પ્રુવમેન્ટ થવું જોઈએ એ થતું ન હોવાથી અમે આ કામગીરી હાથ ધરી છે. પણ હકીકતે બાળકો એટલા કુપોષિત છે નહીં. કદાચ બહેનોની વજન અને ઊંચાઈ કરવાની થોડીક ભૂલના કારણે બાળકો વધારે હોય એવું દેખાઈ રહ્યું છે અને એ ભૂલ સુધારવા માટેના પ્રયત્નો છે. તાલુકામાં ખાલી બજાણા, સેજા અને ઘટક 2 અને ખારાગોઢા એ સિવાય બીજી કોઈ જગ્યા પર આજે આપનું રૂટીન ચેકિંગ છે ખરું? નહીં, આજે અમારી ફક્ત ને ફક્ત બજાણા સેજો એટલા માટે કે અમે જે ઓનલાઈન એન્ટ્રી કરી રહ્યા છીએ એમાં બજાણા સેજાની વધારે કામગીરી નબળી છે. માટે બજાણા સેજાને જ આમાં અમે ઇન્વોલ્વ કર્યા છે. અને ખારાગોઢાના કારણ કે અમારી પાસે જેટલી ટીમ છે એનું અમે આયોજન કર્યું છે એટલે ખારાગોઢાના 15 કેન્દ્ર છે, બજાણા સેજો આખો છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.